विद्यार्थी मित्रों जो विडियो ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડિયો એકદમ ક્લીન દેખાશે। વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન। આજે આપણે જોવાનું છે ધોરણ 7માં કોમ્પ્યુટરની ડિજિટલ લીડર આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો છઠ્ઠો પાઠ છે પ્રેઝન્ટેશનમાં મલ્ટીમીડિયા। એ આજે આપણે જોવાનો છે। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે। વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો। ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર છે 6 પ્રેઝન્ટેશનમાં મલ્ટીમીડિયા। ચાલો અહીંયા તમને સૌથી પહેલાં બધી બેઝિક માહિતી આપેલી છે પાઠની। આપણે ડાયરેક્ટ એનું સ્વાધ્યાય જોશું। ચાલો સૌથી પહેલાં આવે છે વિકલ્પો। ચાલો એમાં પેલું છે મલ્ટીમીડિયા કયા બે શબ્દોનો બનેલો છે, તો જવાબ આવશે બી, મલ્ટિપલ અને બીજું છે મીડિયા એટલે કે આવશે બી। પછી બીજું છે મલ્ટીમીડિયા કયા માધ્યમનું એકત્રીકરણ કરે છે, જવાબ આવશે ડી, આપેલા તમામ એટલે કે લખાણ, ચિત્રો, ઓડિયો, વિડીયો અને એનિમેશન। પછી ત્રીજું છે કોઈપણ વિષયની રજૂઆત માટે તેમાં શું ઉમેરવાની ક્રિયા એ મલ્ટીમીડિયાનું એક પાયારૂપ પગલું છે, તો જવાબ આવશે એ, લખાણ। પછી ચોથું છે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને શું કહે છે, તો જવાબ આવશે એ, ટાઇપફેસ। પછી પાંચમું છે સાન્સ સેરિફમાં સાન્સ શબ્દ કઈ ભાષા પરથી આવેલ શબ્દ છે, તો જવાબ આવશે સી, ફ્રેન્ચ। પછી છઠ્ઠું છે સાન્સ શબ્દનો અર્થ શું થાય છે, તો જવાબ આવશે બી, વગર। પછી સાતમું છે ચિત્રનું કયું સ્વરૂપ ચિત્રનો ગાણિતિક સમીકરણના સ્વરૂપમાં સંગ્રહણ કરે છે, તો જવાબ આવશે એ, સદિશ ચિત્ર। પછી આઠમું છે નીચેનામાંથી કયા પ્રકારના ચિત્રને વિસ્તૃત કરતા તે ઝાંખું એટલે કે બ્લર થઈ જાય છે, તો જવાબ આવશે એ, બીટમેપ ચિત્ર। પછી નવમું છે પીએનજીનું પૂરું નામ શું છે, તો જવાબ આવશે સી, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક। પછી 10મું છે અવાજના ડિજિટલ સ્વરૂપને શું કહે છે, તો જવાબ આવશે એ, ઓડિયો। પછી 11મું છે નીચેનામાંથી ફાઇલનો કયો પ્રકાર સંગીત પ્રકારની વિગતોનો સંગ્રહ કરે છે, તો આમાં બે જવાબ આપ્યા છે, એ અને ડી, એટલે એમાં આવશે પોઈન્ટ રોમ અને બીજું આવશે ડી, એમઆઈડીઆઈ। પછી 12મું છે એમઆઈડીઆઈનું પૂરું નામ શું છે, તો જવાબ આવશે એ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ડિજિટલ ઇન્ટરફેસ। પછી આગળ આવે છે 13મું સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રોને શું કહે છે, તો જવાબ આવશે બી, એનિમેશન। પછી 14મું છે એનિમેશનને કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય છે, તો જવાબ આવશે એ, 2। પછી 15મું છે ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વિડીયો ફાઇલ સ્વરૂપ કયું છે, તો જવાબ આવશે સી, .mp4। પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો। ચાલો એમાં પેલું છે એક કરતાં વધુ માધ્યમોનો ઉપયોગ કરીને કરવામાં આવતા સંચારણને મલ્ટીમીડિયા કહે છે, તો જવાબ આવશે સાચું। પછી બીજું છે પ્રેઝન્ટેશનમાં ચિત્ર ઉમેરવું એ મલ્ટીમીડિયાનું પાયારૂપ પગલું છે, તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે ટાઇપફેસના મુખ્ય 3 પ્રકાર છે, તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે નકશો એ ટપકાઓના દ્વિપરિમાણીય શ્રેણિક છે, તો જવાબ આવશે સાચું। પછી પાંચમું છે કોમ્પ્યુટર મેમરીની જગ્યાનો બચાવ કરવા માટે ચિત્ર પ્રકારની ફાઇલને સંકુચિત કરવામાં આવે છે, તો જવાબ આવશે સાચું। પછી છઠ્ઠું છે અવાજના ડિજિટલ સ્વરૂપને સાઉન્ડ કહેવાય છે, તો જવાબ આવશે ખોટું। પછી સાતમું છે વેવ ફાઇલ એ ધ્વનિ ફાઇલનું સ્વરૂપ છે, તો જવાબ આવશે સાચું। પછી આઠમું છે ઇન્ટરનેટ પર સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું વિડીયો ફાઇલ સ્વરૂપ એ એમપીઈજી છે, તો જવાબ આવશે ખોટું। પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। ચાલો એમાં પેલું છે મલ્ટીમીડિયાનો પરિચય આપો, તો કે એક કરતાં વધુ માધ્યમનો ઉપયોગ કરીને કરવામાં આવતા સંચાલન એટલે કે કોમ્યુનિકેશનને મલ્ટીમીડિયા કહે છે। પછી બીજું છે ટાઇપફેસ એટલે શું, તો કે એક સમાન દેખાવ ધરાવતા અક્ષરોના સમૂહને ટાઇપફેસ કહે છે। પછી ત્રીજું છે ટાઇપફેસના પ્રકારો વિશે જણાવો, તો કે ટાઇપફેસના બે પ્રકાર છે, પેલું છે સેરિફ અને બીજું છે સાન્સ સેરિફ। પછી આગળ આવે છે ચોથું સદિશ ચિત્ર વિશે સમજાવો, તો કે કોમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રનું અન્ય સ્વરૂપ સદિશ ચિત્ર કે વેક્ટર ગ્રાફિક્સ છે। પછી પાંચમું છે કોઈપણ 3 ધ્વનિ ફાઇલના ઉદાહરણ જણાવો, તો કે .મીડી, .રેમ અને .વેવ। પછી છઠ્ઠું છે એનિમેશન એટલે શું, તેના પ્રકાર જણાવો, તો કે સમયની ગતિ પ્રમાણે બદલાતા ચિત્રને એનિમેશન કહે છે। તેના બે પ્રકાર છે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય। દ્વિપરિમાણીય એટલે કે 2D અને ત્રિપરિમાણીય એટલે કે 3D। પછી આગળ આવે છે સાતમું મલ્ટીમીડિયાના ઉપયોગના કોઈપણ બે ચિત્રો વિશે સમજાવો। એમાં પેલું છે શિક્ષણ અને તાલીમ અને બીજું આવે છે મનોરંજન એટલે કે એન્ટરટેનમેન્ટ। પછી આઠમું છે કોઈપણ 3 વિડીયો ફાઇલ સ્વરૂપના નામ જણાવો, તો કે .avi,
MP4 અને .mp ઇઝી. ચાલો, આ હતો તમારો છઠ્ઠો પાઠ. આ થાય છે. પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક શેર કરજો. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. એ નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો મૂકેલા છે, તો ત્યાંથી પણ જોઈ શકશો. ચાલો, તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.